ओम शांति मित्रों, आज આપણે વેજીટેબલ મુઠિયા બનાવીશું। તો મેં ગલકા લીધા છે, દૂધી લીધી છે અને પાલક લીધું છે અને એક બીટ લીધું છે। અને આપણે બધું નાનું નાનું બારીક કરી અને ચોપરમાં પીસી લેવાનું છે। આપણે ખમણવાનું નથી, ખમણમાં વાર લાગે અને ચોપરમાં આપણે ફટાફટ થઈ જાય છે। તો આ રીતે આપણે પહેલાં બધું શાકભાજીને કટિંગ કરી લઈએ। જો મેં છાલ ઉતારી વાળી છે। હવે આપણે એને નાનું નાનું કટિંગ કરી લેશું, કારણ કે આપણે ચોપરમાં કાપવાના ક્રશ કરવાનું છે। એટલા માટે મારે આ 3 વ્યક્તિ માટે મુઠિયા બનાવવાના છે। જેમ શાકભાજીનું પ્રમાણ વધુ હોય એમ મુઠિયા સરસ થાય છે। લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે। લોટ આપણે ભાખરીનો જે કરકરો લોટ આવે છે, લાડવા લાપસીનો, એ લેવાનો છે। હાવ ઝીણો લોટ આપણે નથી લેવાનો, નહીંતર આપણા મુઠિયા ચીકણા થાય છે અને ઓલા સરસ સોફ્ટ બને છે મુઠિયા। તો આ રીતે આપણે શાકભાજીનું બધું કટિંગ કરી લેવાનું છે। આ આપણે દૂધી લીધી છે, દૂધી આપણે થોડીક જ નાખવાની છે। બીજું બધું શાક પણ તમે નાખી શકો છો। આ રીતે આપણે બધું શાકભાજી સુધારી લઈશું। જો આપણે શાકભાજી બધું કટિંગ થઈ ગયું છે। હવે આપણે આ ચોપર લીધું છે, ચોપરમાં આપણે બધું શાકભાજી ક્રશ કરી નાખશું। જો આપણી પાસે ટાઈમ ઓછો હોય તો આપણે ખમણવું ન હોય તો તમે આ રીતે બધું શાકભાજી દળી શકો છો। તો આ રીતે આપણે બધું શાકભાજી મિક્સમાં દળવાનું છે। આપણે શાકભાજી બધું દળી લઈશું। જો આ રીતે આપણે ચોપરમાં સરસ દળાઈ ગયું છે। હવે આપણે બીજું પણ આ રીતે આ બધું શાકભાજી દળી લેવાનું છે। આપણે એક બાઉલ લીધું છે, એમાં આપણે શાકભાજી નાખી દેવાનું છે। આપણે જો કોક પીસ આખા રહી ગયા હોય તો તમે એને બહાર કાઢી અને ફરીથી દળવામાં નાખી શકો છો। આવી જ રીતે આપણે બધું શાકભાજી દળી લઈશું। જો આ રીતે આપણું બધું શાકભાજી દળાઈને રેડી થઈ ગયું છે। આમ તમે ગલકા ન ખાતા હોય, બાળકો ગલકાનું શાક ખાતા જ નથી, તો તમે આવી જ રીતે એને મુઠિયા બનાવીને ખવડાવી શકો છો। જો તમે પણ આ મુઠિયા એક વખત ખાશો તો તમને ચોક્કસથી એમ થશે કે આવા આપણે બનાવવા પડે। જો આ રીતે હવે આપણે આમાં ઘઉંનો લોટ મિક્સ કરવાનો છે અને બધા મસાલા નાખીશું। જો મેં આ એક મોટો આવો કટોરો લોટ લીધો છે, એ આપણે આમાં નાખીશું। અને આપણે પહેલાં સ્વાદ પ્રમાણે આમાં આપણે મીઠું નાખવાનું છે। અને આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું, 1 ચમચી આપણે આખું જીરું નાખીશું અને આપણે 2 ચમચી હળદર પાવડર નાખીશું। મેં લીલા મરચાં નથી નાખ્યા એટલે જો મેં અઢી ચમચી મેં લાલ મરચું નાખ્યું છે। હળદર પાવડર આપણે 1 ચમચી નાખવાનું છે। તો આ રીતે બધા મસાલા મેં નાખી દીધા છે। હવે આપણે આમાં તેલનું પ્રમાણ ઓછું લેવાનું છે, એટલે હું 1 જ પાવડું તેલ નાખીશ। હવે આપણે આમાં લોટ બાંધવા આપણે મેં આ લાડવા લાપસીનો જાડો લોટ આવે એ લેવાનો છે, તમારે રોટલીનો લોટ નથી લેવાનો। હવે આપણે વધારે જોઈ તો લોટ લેવાનો છે, પહેલાં આપણે આટલો લોટ લઈ લીધો છે। હવે આપણે આ રીતે આને લોટ બાંધી લેવાનો છે। જો હજી આપણને એમ થાય હજી આ ઢીલું લાગે છે થોડું, તો આપણે લોટ નાખીશું।
તો મેં આ અડધી થાળી હતો, આમાંથી મેં અડધો નાખ્યો છે, હજી અડધો મેં રહેવા દીધો છે. આ આપણે લોટને ઢીલો જ રાખવાનો છે. જો મુઠિયા વળે એમ લાગે તો આપણે વાળી લેવાના છીએ. જો આ રીતે આપણે મુઠિયા વળી જાય છે તો આપણે આ રીતના ઢીલાનો વાળી લેવાના છે. હવે આપણે લોટ નથી નાખવાનો, આપણે આ રીતે બધા મુઠિયા વાળી લઈશું. મેં ગેસ ઉપર એક ઢોકળિયું મૂકી દીધું છે, એમાં પાણી પણ ગરમ થઈ ગયું છે. જો આ રીતે મેં ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને મેં મુઠિયા પણ એમાં મૂકી દીધા છે. હવે આપણે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી દેવાનું છે. આને આપણે 20 મિનિટ જેવા ચડવા દેવાના છે. 20 મિનિટ થઈ જાય એટલે હું તમને બતાવું. જો આપણે આ 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢોકળિયું ખોલી લેવાનું છે. ગરમ છે તો આપણે કોટનના કપડા વડે પકડશું. જો આ રીતે આપણે છરી ઉતારીને જોવાનું છે. જો આપણા મુઠિયા ચોંટતા નથી એટલે સરસ ચડી ગયા છે. હવે આપણે એને કટિંગ કરી લેવાનું છે. તો એક ડીશમાં આપણે મુઠિયા બધા લઈ લઈશું. થોડીક વાર આપણે ઠરવા દઈશું એને. જો આપણે મુઠિયા સરસ ચડી ગયા છે. હવે આપણે આને બધા ઢોકળિયામાંથી બધા બારા લઈ લેવાના છે. આ રીતે આપણે બધા બહાર લઈ લઈશું. પહેલાં આપણે આના ગોળ એવા પીસ પાડી લઈશું. જો આપણે આ રીતે ગરમ છે એટલે આપણે ઠરી જાય પછી તમે પાડો તો પણ સરસ પડે છે. હું આ ગરમ ગરમ પાડું છું, મારી પાસે ટાઈમ ઓછો છે એટલા માટે. જો આ રીતે આપણે જો તમને આવા બાફેલા ભાવે તો પણ તમે ખાઈ શકો છો. હું આ વઘારવાની છું. જો આપણે આ બધા ગોળ કટિંગ કરી વાળું છે. હવે આપણે વઘાર માટે તેલ ગરમ મૂકીશું. પછી મીઠો લીમડો નાખ્યો છે. હવે આપણે એમાં તલ નાખવાના છે. એમાં આપણે હળદર પાવડર નાખીશું થોડુંક. હવે આપણે આ મુઠિયા લીધા હતા એમાં નાખવાના છે. હવે આપણે એમાં ધાણા જીરું પાવડર નાખીશું 1 ચમચી, અને આપણે એમાં 1 ચમચી લાલ મરચું પાવડર નાખવાનું છે, અને સ્વાદ પ્રમાણે થોડુંક આપણે મીઠું નાખીશું. હવે એમાં આપણે જે આ મેં સાકર અને લીંબુનો પાવડર મિક્સ કરેલો છે એ આપણે પાવડર નાખીશું. તો આપણે લીંબુ નાખવાની જરૂર નથી પડતી. હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે વઘારમાં તેલ ઓછું જ નાખવાનું છે. તો પણ તમને એમ લાગે કે આમાં ઘણું બધું આપણે તેલ નાખ્યું છે. જો આ રીતે આપણે વેજીટેબલ મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો આપણે પરમાત્માની યાદમાં બનાવ્યા હતા.
અને આપણે પરમાત્માને પણ ધરવાના છે આ મુઠિયા. ખાવામાં સરસ થયા છે. જો મુઠિયા આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે ભગવાન માટે લઈ લઈએ. ચાલો આપણે પરમાત્મા માટે લઈ લઈએ. જો આપણા ખાટા મીઠા વેજીટેબલ મુઠિયા રેડી થઈ ગયા છે. ચાલો આપણે પરમાત્માને ધરી દઈએ. ઓમ શાંતિ મિત્રો.